ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે થર્મલ 2 સબ્જેક્ટમાં ચેપ્ટર 1 ઇન્ટરનલ કમ્બશન એન્જિન્સ વિશે વાત કરશું, જેમાં આપણે આજે જોશું what is the prime mover, what is the heat engine, classification of heat engine and external combustion heat engine. So starting with the prime mover, what is the prime mover? It is a device which convert natural source of energy into mechanical energy. તો prime mover એ એવું ડિવાઇસ છે કે જે નેચરલ સોર્સ ઓફ એનર્જી નું મિકેનિકલ એનર્જીમાં કન્વર્ઝન કરે છે. તો which are the natural source of energy? તો natural source of energy are petrol, diesel, wind, solar, etc. are the natural source of energy. With the help of prime mover, it is converted into the mechanical energy. The example of a prime mover is the steam engine, steam turbine and internal combustion engines. Figure માં આપણે IC engine નું મોડેલ જોઈ શકીએ છીએ. તો prime mover is the device which convert natural source of energy into mechanical energy. તો આપણે IC engine ને prime mover તરીકે લઈ શકીએ છીએ. Now what is the heat engine? Heat engine એટલે શું? It is a machine which operates in a closed system. In this, fuel is burnt and chemical energy is converted into thermal energy, and thermal energy is then converted into the mechanical energy. તો heat engine એક ક્લોઝ સાયકલમાં ઓપરેટ થતું એવું એન્જિન છે અથવા તો મશીન છે કે જેમાં ફ્યુઅલને સળગાવવામાં આવે છે અને એની કેમિકલ એનર્જી ઉત્પન્ન થાય છે. આ કેમિકલ એનર્જીનું થર્મલ એનર્જી એટલે કે હીટ એનર્જીમાં રૂપાંતરણ થાય છે અને ધેન આ હીટ એનર્જી છે એ મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ થઈ મિકેનિકલ વર્કમાં કન્વર્ટ થાય છે. જેમ કે ફિગરમાં આપણે જોઈએ છીએ, હીટ એન્જિન એ કોઈ હોટ રિઝર્વોયર કે જ્યાંથી આપણે એનર્જી મળે છે હીટ ફોર્મમાં, ત્યાંથી QH જેટલી હીટ એનર્જી મેળવે છે અને એનું W એટલે કે વર્કમાં રૂપાંતરણ કરે છે અને થોડી હીટ એનર્જી કે જે કોલ્ડ રિઝર્વોયરમાં રિજેક્ટ થાય છે. તો અહીંયા હીટ એન્જિન કે જ્યાં આપણે T ટેમ્પરેચર બતાવીએ કેલ્વિનમાં, Q હીટ એનર્જી જૂલમાં, W વર્ક જૂલમાં, H is the hot condition, C is the cold condition. Then efficiency of a heat engine is the ratio of work divided by QH એટલે કે heat supply. પણ વર્ક કઈ રીતે મળે છે? તો it is the difference between heat supply minus heat rejected in a cold reservoir means QH minus QC divided by QH. જો આ કાર્નોટ એન્જિન હોય તો કાર્નોટ એફિશિયન્સી એની મળશે temperature of a hot reservoir minus temperature of a cold reservoir divided by temperature of a hot reservoir. તો આ heat engine ની definition થશે. Now classification of heat engine જોઈએ તો it is classified in a two form: external combustion engine means EC engine and internal combustion engine means IC engine. Now what is the external combustion engine? In this engine, heat produced by the combustion of air and fuel is transferred to another fluid. એટલે કે આવા એન્જિનમાં એર અને ફ્યુઅલની મદદથી કમ્બશન થઈને જે હીટ પ્રોડ્યુસ થાય છે એ બીજા ફ્લુઇડને ટ્રાન્સફર કરવામાં આવે છે. This working fluid is then taken to the EC engine. જે બીજા ફ્લુઇડને હીટ અને એરની મદદથી કમ્બશન થઈ અને એર અને ફ્યુઅલની મદદથી કમ્બશન થઈ અને હીટ ટ્રાન્સફર થાય છે એ વર્કિંગ ફ્લુઇડને આપવામાં આવે છે જે EC એન્જિનમાં દાખલ થાય છે. In this engine, the heat energy in the fluid is utilized to convert thermal energy into mechanical work. આ ફ્લુઇડમાં રહેલી હીટ એનર્જીનો ઉપયોગ થઈ અને એનું કન્વર્ઝન થર્મલ એનર્જી થ્રુ મિકેનિકલ વર્કમાં કરવામાં આવે છે. એટલે કે સિમ્પલ ભાષામાં કહીએ તો એક્સટર્નલ કમ્બશન એન્જિનમાં શું થાય કે કમ્બશન પ્રોસેસ થઈ અને હીટ પ્રોડ્યુસ થાય છે. આ હીટ છે એ ફ્લુઇડને ટ્રાન્સફર કરવામાં આવે. જેમ કે કોલ નું કમ્બશન કરી એરની મદદથી અને હીટ પ્રોડ્યુસ થાય છે જે પાણીને ગરમ કરી અને એની સ્ટીમ બનાવે છે. તો સ્ટીમ વર્કિંગ ફ્લુઇડ થશે જે સ્ટીમ એન્જિનમાં દાખલ થશે અને સ્ટીમ એન્જિન રન થઈ અને મિકેનિકલ વર્ક મળશે. તો આ રીતે EC એન્જિન વર્ક કરશે. તો એક્ઝામ્પલ ઓફ એક્સટર્નલ કમ્બશન એન્જિન ઇઝ સ્ટીમ એન્જિન, સ્ટીમ ટર્બાઇન
ફિગરમાં તમે જોઈ શકો છો સ્ટીમ એન્જિનની ફિગર બતાવેલી છે, જેમાં કોલનું કમ્બશન થાય અને હીટ પ્રોડ્યુસ થાય છે, જે પાણીને મળે છે, પાણીની સ્ટીમ બને છે. સ્ટીમ છે એ પિસ્ટન સિલિન્ડર એસેમ્બલીની મદદથી ક્રેન્કશાફ્ટ થ્રુ રન થાય છે અને મિકેનિકલ એનર્જી પ્રોડ્યુસ થાય છે. એકચ્યુઅલ ફિગર બતાવેલી છે ઈસી એન્જિનની. તો આ રીતે એક્સટર્નલ કમ્બશન એન્જિન વર્ક કરશે, જે સ્ટીમ એન્જિનનું એક્ઝામ્પલ અહીંયા આપેલું છે.